વારમાં ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. મંદિરના પાછળના ભાગથી આવો દરવાજો આવે ત્યાંથી પાછળ જવાનું. સામે દેખાય તલાવ છે. સામે દેખાય ભોજનાલય છે. જો ભગવત ગુરુ ભોજનાલય શ્રી. અહીંયા ઉભો રહી તમને કેવી મજા આવી જાય ને. ગણપત આ છે અમારા સુરત ભગવાનનું મંદિર, નવા સુરત દેવળ મંદિર. જય સુરત દાદા. હાલો તો હિન્દુ તો તારું આવે. મિત્રો અહીંયા પછી શાંતિ ભવન લેડીઝો માટે આવો કંઈક વ્યૂ છે. ગણપત પાણી પીવું છે તો હાલો તાણે પીએ. હા તમે પીવો, હું આવું. જો મિત્રો કેવો એકદમ સરસ વ્યૂ આવે ને. આવો ક્યારેક આવો અમારા ગામના મંદિરે ફરવા ભાઈ. સુરત દેવળ ધામ. આ છે અમારા સોમલા બાપુ ખાચર, એનું મૂર્તિ બેહારી છે. ક્યારેક આવો ફરવા માટે બધા મિત્રોને. આવો કંઈક ગેટ છે. આવો કંઈક ગેટ છે મિત્રો. આ સુરત દેવળ. જો સાવરકુંડલા
સુરત દેવળ સાવરકુંડલાવાળી બસ આવી જાય છે. હજી એક બસ આવશે. હજી જો એક ગેટ આવશે પછી તમે બહાર નીકળી શકો. 2 ગેટ છે મિત્રો. જૂના જમાનાના ફિટ કર્યા છે એવા પથ્થર લાવી. જો આવી રહી ગોંડલવાળી બસ. અહીંયા સમાધિ સ્થાન છે. જે બાપુ અવસાન થયા હોય ત્યાં અહીંયા સમાધિ સ્થાન. ક્યારેક આપણે નવરેશ છે ત્યારે આવી જઈશું સ્પેશિયલ બનાવવા માટે. તો આવો કંઈક બહારનો વ્યૂ છે. આ કંઈક ગેટ છે સૂર્યનારાયણ ભગવાન. હજી તો મિત્રો માણસો આવે જ છે દર્શન કરવા માટે. હાલો તો અમે જ આવી છીએ ઘરે. પછી ક્યારેક આવશું તો મળશું. હા ગણપત. અમારું હોન્ડા ત્યાં પડ્યું છે. GT 22 32.